એવરીવન, HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપીનું નામ છે અડદ પાક, અડદિયો પાક, જે શિયાળામાં સૌથી વધારે લોકો ઉપયોગ કરતા હોય છે. કમરનો દુખાવો હોય, કમરનો દુખાવો, શરીરના દુખાવો હોય, એના માટે ખાસ ઉપયોગી છે. તો આજની રેસીપી હું બનાવું તે મિત્રો ધ્યાનથી જોજો. તેમાં 125 ગ્રામ ગુંદ, 125 ગ્રામ અડદનો લોટ, 125 ગ્રામ ઘી, તેમાં દ્રાક્ષ, એલાયચી, બદામ, સૂકા મસાલા મિક્સ, બરાબર. સૂંઠ પાવડર 1 ચમચી, સફેદ મરી, તજ, એલાયચી એ મિક્સ કરેલું છે, દળીને તૈયાર. 125 ગ્રામ ખોળ, 125 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ માવો, 50 ગ્રામ, 125 ગ્રામ લોટ લીધેલો છે. તેમાં 1 ચમચી ઘી વેડવું, 2 ચમચી જેવું દૂધ વેડવું. આ વેડીને તેને મિક્સ કરવું. મિક્સ કરીને બરાબર મસળી દેવું. ધીમે ધીમે મસળ્યા બાદ દાણેદાર ધાબો તૈયાર કરવો. લોટ તૈયાર થયો અડદનો. હવે તેને ઢોકીને મૂકી રાખવું. ગેસ ચાલુ કરી 1 ચમચી ઘી વેડવું, 1 ચમચી ઘી વેડવું. હવે આ જે કકરો ગુંદ છે તે ઘી ગરમ થઈ ગયું. હવે તેમાં ગુંદ એડ કરવો. ગુંદ એડ કર્યા પછી જુઓ મિત્રો, ધીમે ધીમે ગુંદ શેકાવા લાગ્યું છે. ફૂલવા મળે, જોવા મળે, તૈયાર થવા મળે છે. ધીમે ધીમે થોડી વાર શેકાવા દઈશું. જેથી કરી ક્રશ કરવામાં તકલીફ ના રહે. જો મિત્રો, ગુંદ શેકાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. થોડો ઠંડો થવા દો. કઢાઈમાં ઘી એડ કરીએ. તેમાં ડ્રાયફ્રૂટ થોડા ગરમ કરી લઈએ. હા, જુઓ ધાબો તૈયાર થઈ ગયો છે. તો થોડો એને ચાળણીમાં ચાળી લઈએ તો કકરો સરસ મસ્ત કકરો લોટ તૈયાર થઈ જાય. જુઓ મિત્રો, લોટ પણ ચાળીને તૈયાર રાખ્યો. સરસ કકરો મુલાયમ લોટ થઈ ગયો છે. હવે આ શેકેલો ગુંદ અને વાટકી વડે ધીમે ધીમે ભાગી નાખીએ.
બાકીનું વધેલું ઘી જે 125 ગ્રામ હતું તેમાંથી વધેલું ઘી કઢાઈમાં એડ કરી અડદનો લોટ શેકવાનો. ધીમે ધીમે શેકતા જવું. ગેસની સ્પીડ થોડી વધારી શેકતા જવું. અડધા ગ્લાસ જેવું પાણી લીધું ચાસણી માટે. તેમાં 125 ગ્રામ ખોટ નાખી ચાસણી ધીમે ધીમે થવા દઈએ. ધીમે ધીમે હલાવતા જવું. જે થઈ ગયો ધીમે ધીમે ગેસ બંધ કરીએ. સફેદ હતો અડદનો લોટ, બ્રાઉન કલર થઈ ગયો. થઈ ગઈ છે. હવે તેમાં માવો એડ કરીએ. નીચે ઉતારી માવો એડ કર્યા પછી થોડું હલાવવું. ધીમે ધીમે હલાવતા જઈએ. તેમાં શેકાયેલો ગુંદ, સાંતરેલો ગુંદ અંદર એડ કરવો. ગુંદ એડ કર્યા પછી ધીમે ધીમે મિક્સ કરતા જવું. તેમાં મરી પાવડર, સૂંઠ, એલાયચી, મિક્સ મસાલા એડ કરવા. એડ કરો. હવે પણ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ચાસણી એડ કરીએ. ચાસણી એડ કર્યા પછી ધીમે ધીમે હલાવતા જાઓ. અડદિયો તૈયાર થઈ ગયો છે. બરાબર. થાળી લીધી. થાળીની અંદર ઘી વેડી તેમાં અડદિયાને એડ કરવું, જેથી કરી અડદિયો નીચે ચોંટી ના જાય. અડદ પાક તૈયાર થઈ ગયો છે. આપ જોઈ શકો છો. શિયાળાની ઠંડીમાં ખૂબ જ જરૂરી છે. આપ મારી રેસીપી જોઈને તમે જરૂરથી બનાવજો. મને આનંદ થશે. મારી રેસીપી તમને આજની કેવી લાગી તો મારી જુઓ મિત્રો, અડદ પાક તૈયાર થઈ ગયો છે. હવે તેમાં થોડા થોડા ચપ્પા વડે ઘીસી પાડી દઈએ. તો પાછળથી જામ થઈ ગયા પછી ઘીસીમાં તકલીફ ના રહે. તો મિત્રો, તમે મારી રેસીપી જોઈ, તમને ગમી હશે તો આજની રેસીપી મારી તમને ગમી હશે તો તમે જરૂર મને SK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર